આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે કેટલાક એવા આર્યાવર્તમાં થયેલા મહાપુરુષોના જીવનચરિત્રને પૂંખીએ છીએ કે જેમણે એમના જીવનની અંદરમાં શુભતાને સ્થાન આપ્યું, પોતાનું જીવન શુભ બનાવવા પ્રયત્ન કર્યો એમની સમજણ પ્રમાણે, અને આ જગતને શુભનું આલંબન આપ્યું. આ બધા સંતો કદાચ અલગ અલગ માન્યતા, અલગ અલગ પંથ, અલગ અલગ ધર્મને માનનારા હોય, એટલે એના કારણે કેટલીક અલગ અલગ વાતો એ પણ એમના જીવનમાં થઈ હોય, એવું બની શકે. પણ આ બધી વાતો કરતાં વધારે મહત્ત્વની વાત એ છે કે એમણે આ આર્યાવર્તને શુભતામાં પલ્લવિત રાખવા માટેનો બહુ જ મોટો પુરુષાર્થ આદર્યો. અને આપણે આ જે ચરિત્રો લઈએ છીએ એનો આશય જે છે એ છે, આપણે જ્યારે કોઈ એક વ્યક્તિને જોતા હોઈએ ને તો એની આજુબાજુ રહેનાર તત્વો એ આપણા વિઝનમાં થોડા બ્લર થઈ જાય. આપણું જેની પર ફોકસ હોય, આઈબોલ હંમેશા એને ક્લિયર રાખે અને બાકીની આગળ પાછળની જે દ્રશ્યો છે એને બ્લર કરી દે. કારણ કે આ પ્રાકૃતિક નિયમ છે કે જ્યારે આપણે કોઈ એક વસ્તુને ફોકસ કરતા હોઈએ તો સાહજિક રીતે બીજી વસ્તુ બ્લર થઈ જવી જોઈએ, અને થઈ જાય. બસ આ માનસિકતાથી આપણે આ લઈએ છીએ. આપણે જે સંતોના જીવનની અંદરમાં જે વસ્તુને હાઇલાઇટ અથવા ફોકસ કરીએ છીએ એના સિવાય એમના જીવનમાં ઘણું બન્યું હોઈ શકે, પણ અત્યારે એ બધું બ્લર છે. આપણે જે વસ્તુને હાઇલાઇટ ફોકસ કરીએ છીએ એને આપણે ત્યાં મુખ્યતા અત્યારે આંકીએ છીએ, અને એ જે છે એ એમની ગુણાનુરાગિતા અથવા ગુણમય જીવનની વાત છે. આ પરિપ્રેક્ષની અંદરમાં જ આપણે ગઈકાલથી ભક્ત વિદ્યારણ્ય સ્વામીજી, દક્ષિણ ભારતના સંત, એમના જીવનની વાતો કરીએ છીએ. ઈસવીસન 1300 એટલે કે આજથી 700 વર્ષ પહેલાંનો સમય. આપણે ગઈકાલ સુધી જોયું કે બહુ ધનવાન પરિવારની કન્યા સાથે લગ્ન થયા હતા. ખાધે પીધે સુખી હતા એવું નહીં, બહુ જ વ્યવસ્થિત રીતે સંપન્ન પરિવાર હતો. પણ એક ઘટના એવી હતી કે જેમણે એમના મનની અંદરમાં ઉહાપો જગાવેલો, અને એ ઉહાપો હતો પશ્ચિમથી તુર્ક લોકોનું આક્રમણ, ઇસ્લામ. આપણને છે ને અંગ્રેજોની વાતો બહુ ભણાવવામાં આવી, એટલે આ મોગલોનો જે સમય હતો એ સમયની કેટલીક બર્બરતા, એ સમયની કેટલીક ક્રૂરતા, એ સમયની કેટલીક અજુકતી લાગે એવી બધી ઘટનાઓ, આ બધાને બહુ જ માઇલ્ડ રીતે આપણી સમક્ષ મૂકવામાં આવ્યા. એના કારણે આપણે એમ ન કહીએ કે આપણે એના પક્ષદાર છીએ, પણ આપણા મનમાં હંમેશા એ વસ્તુ પ્રત્યે સોફ્ટ કોર્નર રહ્યા કરે. આ જ્યારે વિદ્યારણ્ય સ્વામીજી થયા એ સમયની વાત છે કે જ્યારે તુર્કસ્તાનથી આવેલા મોગલોનો એ આક્રમણનો સમય હતો આર્યાવર્ત પર. અને એ જે આક્રાંતાઓ હતા એ લોકોએ એ સમયે એમના ધર્મના પ્રચાર માટે એક જ વસ્તુ, 1 પોઈન્ટ ટાર્ગેટ હતો, કાં ઇસ્લામ ધર્મનો સ્વીકાર કરો અને કાં મોતને સ્વીકારો. ધર્માંધતા, જનૂન, આ બધું જ્યારે પરાકાષ્ઠાએ હતું ત્યારનો એ સમય, અને બધા જ ધર્મો એ સમયે સંકટગ્રસ્ત હતા. દિલ્હી ઉપર પણ તુર્કોની આણાફરી વળી, મંદિરો તૂટ્યા, દેવ પ્રતિમાઓ તૂટી, ધર્માંતરે એવી માજા મૂકી કે સેંકડો હજારોની સંખ્યામાં ધર્માંતરો થવા લાગ્યા. અને એ સમયે જે રાજ્યોની અંદરમાં રાજાઓ હતા, જે હિન્દુઓ હતા, વૈદિક ધર્મને માનનારા હતા, જૈન ધર્મને માનનારા હતા, આ બધા જ એ સમયે સ્તબ્ધ થઈને બેઠા હતા. કારણ કે આવું આક્રાંતાઓનું જે બર્બરતાભર્યું વલણ હતું એ કોઈએ કલ્પ્યું નહોતું ક્યારે પણ. આ વિદ્યારણ્ય સ્વામી, એમણે એ સમયે આ બધું જોયા પછીથી અત્યંત અંદરમાં આક્રોશ જાગ્યો. એમનું મૂળ નામ માધવ હતું.
એટલે જ્યારે એમણે આ બધું જોયું ત્યારે એમને એવું લાગ્યું કે આ સમાજને જ્યાં સુધી જાગૃત નહીં કરાય ત્યાં સુધી આ આક્રાંતાઓની વચ્ચે રહેવું અને ધર્મને ટકાવવું એ અશક્ય થઈ જશે. અને એટલે એમણે સૌથી પ્રથમ આ એક દિશાની અંદરમાં પોતાની વિચારણાને બળ આપવા માટે પોતાનું ઘર છોડ્યું. આ ત્યાગ એટલો મોટો લાગે આપણને. સમાજને જગાડવા માટે કેટલાક પ્રયત્નો અથવા કેટલાક વિચારો આપણા સૌના મનમાં હશે, સૌના મનમાં એઝ એન્ડ વેન કંઈક જોવા મળે આપણને એમ થાય કે લોકો કેમ આવું કરતા હશે, આ વસ્તુ કેમ આમ છે, અને આમ થવું જોઈએ, આ આમ હોવું જોઈએ. આવું ઘણું આપણા મનમાં થતું હોય, પણ આપણી લિમિટ છે કે આવું વિચાર્યા પછીથી આપણે એની માટે એફર્ટ મૂકવાની વાત આવે તો આપણે એફર્ટ્સ મૂકવામાં એટલા બધા મામણા હોઈએ. બહુ તો એકાદ બે વાર પ્રયત્ન કર્યો હોય, એ કોઈકે કર્યો હોય, કેટલાકે કદાચ વધારે પડતા પ્રયત્ન કરીને સમય આપ્યો હોય, પણ એક લિમિટ બાંધીને જ્યારે આમને સમાજની દુર્દશા જોઈને જે વિચાર આવ્યો એની પછીનું નેક્સ્ટ સ્ટેપ એમણે એ ન લીધું કે આપણે પણ કોઈકને વાત કરીને અંદર ગોસિપ કરી અને એમ વિચારીએ કે બહુ ખોટું થઈ રહ્યું છે, બહુ ખોટું થઈ રહ્યું છે, ક્યારે સારું થશે, ક્યારે સારું થશે. એટલાથી અટક્યા નહીં. એમણે પોતાનો પરિવાર છોડી દીધો, પરિવારની રજા સાથે છોડ્યો, પણ છોડ્યો. અંદરનો જે અંતઃકરણનો વલોપાત છે ને એ જ માણસને સાચી દિશા આપી શકે. માણસના હાથમાં છે કે એણે વલોપાતને આર્ત ધ્યાનમાં બદલાવવું છે કે એ વલોપાતને એક દિશા આપી અને એના દ્વારા, એ ઉર્જાઓ દ્વારા કંઈક શુભ એને કાઢવું છે. માધવાચાર્ય દ્વિધામાં રહ્યા. સંન્યાસ તો લઈ લીધો, પણ આ આભ ફાટ્યું હોય એવું લાગે. હવે થીગડું ક્યાંથી લગાડવાનું, શરૂ કરવાનું, એ જ ન સમજાય. બીજો કોઈ માર્ગ ન મળ્યો એટલે શૃંગેરી મઠના શંકરાચાર્ય જે હતા એમની પાસે પહોંચ્યા. એમનું નામ વિદ્યાતીર્થ. એટલે એમણે એમના શિષ્યત્વને સ્વીકારી અને પોતાનું નામ વિદ્યારણ્ય રાખ્યું. હવે એ પોતાનું કાર્ય શરૂ કરે છે. દિલ્હીના તખ્ત ઉપર એ સમયે તગલક વંશનું શાસન ચાલતું હતું. તરંગી અને સપ્તરંગી જે કહી શકાય એવા મોહમ્મદ તુગલક એણે દક્ષિણમાં આવેલ વારંગલ ઉપર આક્રમણ કર્યું. હવે રેલો પોતાના પગ નીચે આવવાનો શરૂ થયો અને વારંગલનો રાજા જે હતો વીર પ્રતાપરુદ્ર એ પરાજિત થયો. એના બંને સેનાનાયકો હરિહર અને બુક્કા એ બંને યુદ્ધના મેદાનમાંથી ભાગી છૂટ્યા, પણ પછી પકડાઈ ગયા. બંનેઓને સુલતાન મોહમ્મદની સામે રજૂ કરવામાં આવ્યા અને અંતે એ બંને પોતાનો કટ્ટર વિરોધ હોવા છતાં પોતાની સાથે થતી બર્બરતા, ક્રૂરતા એને સહી ન શક્યા અને અંતે ધર્માંતરણ કરી અને બંને ઇસ્લામ ધર્મને સ્વીકારી લે છે. આ વાત વિદ્યારણ્યજીને મળી અને એ બસ પછી જે હચમચી ગયા, કારણ કે એ નગરના સેનાપતિઓ હતા જેને જોઈને લોકો પોતાને સુરક્ષિત અનુભવતા હતા. એ જ વ્યક્તિ ધર્માંતરણ કરી લીધું. હવે આ સમાજ ઉપર એવી અસર પડશે જ કે જેના કારણે સમાજ પણ એવું માનશે કે જો આટલા બધા પ્રખર શક્તિશાળી વ્યક્તિએ પણ જો સ્વીકારવું પડ્યું તો આપણે કેમ બર્બરતાને આપણા પગ નીચે આવવા દેવી છે, એના કરતાં ધર્માંતરણ કરી લઈએ. એટલે હવે એમને એવું લાગ્યું કે હવે વિચારવાનો સમય નથી, હવે આચરવાનો સમય છે. અને એમણે સભાઓ ભરવાની શરૂ કરી. ઘરે ઘરે, શેરીએ શેરીએ ભમવા લાગ્યા અને લોકોની અંદરમાં શૂરવીરતા રોપવા લાગ્યા. તમારી ભૂમિ આ લોકો ઝૂંટવી લે છે, તમારી મા અને તમારી બહેન ઉપર બળાત્કાર કરે છે, તમારા ધર્મનો નાશ કરે છે, અને છતાં પણ તમે મૂંગા છો? તમે મનુષ્ય છો કે પશુ છો? ધિક્કાર છે તમને, નપુંસકો છો. ઉઠો, જાગો, તલવાર ખેંચો અને આ નપુંસકોને રહેસી નાખો કે જે નાયકો, નાપાકો એ તમારા ધર્મને, તમારા ઘરને, તમારા પરિવારને ફક્ત ને ફક્ત તહેસ નહેસ કરવા માટે જ અહીંયા આવ્યા છે. આવું શૌર્યભર્યું ગાન બધું જ કરવા લાગ્યા. જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં બોલવા લાગ્યા. કોણ ઝીલે છે, કોણ સાંભળે છે, કોનામાં ફરક પડે છે, આવો એક પણ દ્રષ્ટિકોણ નહીં. અત્યારે મારું કાર્ય એ બોલવાનું છે અને હું બોલીશ. બોલતા રહ્યા અને કુદરતે, પ્રકૃતિએ સાથ આપ્યો. એમની વાણીએ કર્ણાટકની પ્રજાની અંદરમાં નવજીવત પ્રગટાવી. લોકો સંગઠિત થયા, બળવો કર્યો
અને જે સુલતાને મહાપરાક્રમી એવા પ્રતાપરુદ્રને પરાજિત કર્યો હતો, એ સુલતાનની સામે માથું ઊંચું કરી અને બળવો કરવાની, લડવાની લોકોની અંદરમાં હામ ભરાઈ. જે લોકોએ ધર્માંતરણ કરી લીધું હતું એવા લોકો પાસે ગયા અને એવા લોકો પાસે જઈને એમને સમજાવ્યું, કશો જ વાંધો નથી, ભલે બીજા પંડિતો તમને જે કહેતા, પણ હું તમને બાંહેધરી આપું છું, પાછા ઘર વાપસી કરો, પાછા પોતાના ધર્મમાં પાછા ફરો. હું તમને વૈદિક ધર્મનો શાસ્ત્રોક્ત એવી હું તમને ફરીથી દીક્ષા આપીશ, હું તમને તમારી મંત્ર દીક્ષા આપીશ, હું તમને વૈદિક ધર્મની અંદરમાં સ્વીકાર કરાવડાવીશ. અને આ બંને વાતો, એક ઘર વાપસી કરો અને બીજું તમને આ ઘરની અંદરમાં માનભેર પાછા લેવાની જવાબદારી હું લઈશ. આ બંને વાતોથી લોકો પીગળવા લાગ્યા. જે લોકોએ ધર્માંતરણ કર્યું હતું એમને પણ ખ્યાલ આવ્યો કે હવે બળવો થઈ રહ્યો છે, સુલતાન પરાજિત થશે, તો પછી આપણો ધર્મ છોડીને આપણે શું મેળવશું? આપણે તો ન અહીંયાના રહેશું ન ત્યાંના રહેશું. અને એમણે પણ ફરી પાછો પુનઃ પોતાનો વૈદિક ધર્મ જે હતો એ સ્વીકાર કરવાની તૈયારી બતાવી. એ લોકોએ ધર્માંતરણ ફરીથી કર્યું અને મૂળ ધર્મમાં પાછા ફર્યા. લોકોની અંદરમાં હવે હામ વધવા લાગી અને એ જે બંને હરિહર અને બુકારાય હતા, એ બંને ફરી પાછા સ્વામીજી પાસે આવ્યા, પ્રાયશ્ચિત કર્યું, હિન્દુ ધર્મ ફરીથી સ્વીકાર્યો, વૈદિક ધર્મ, અને ફરી પાછા એ દક્ષિણની અંદરમાં જે ચાલતું હતું, આખું બળવોને બધું ચાલતું હતું, એ બળવા માટેની સામે પડ્યા. એમનામાં જે પરિવર્તન આવ્યું એ પરિવર્તન પણ એક કથાનક સમાન હતું. જ્યારે બળવો થયો હતો એ સમયે સુલતાને આ બંને સેનાપતિઓને મોકલ્યા કે જાઓ અને આ બળવો ઠારો. અને એ બળવો ઠારવા માટેના દ્રઢ સંકલ્પ સાથે ક્રૂરતાભરી રીતે જ્યારે પ્રજા પર તૂટી પડવાના હતા, એ સમયે એમને ખ્યાલ આવ્યો કે આ પ્રજા ઉપર તૂટી પડીને શું કરવું છે, એમનો નાયક કોણ છે, અને એમના નાયક પાસે જઈ અને એને ખતમ કરીએ. સુલતાનની આજ્ઞા છે. અને એ જ વિચારણાથી એ લોકો આવ્યા હતા વિદ્યાચરણ સ્વામીજી પાસે. અને સ્વામીજી પાસે ઊભા રહી અને વિદ્યારણ્ય સ્વામીજીને એમણે એમ કહ્યું કે આ બળવો જે છે એ બળવો અને બળવો કરનારા લોકો કોઈને છોડવામાં નહીં આવે, માટે આપ આ બધી જ વસ્તુઓને તાત્કાલિક ધોરણે બંધ કરાવડાવો. અને ત્યારે વિદ્યારણ્ય સ્વામીજી કહે છે કે તમે રાજા રુદ્રપ્રતાપના વીર સેનાનાયકો, તમે હિન્દુ થઈ અને હિન્દુઓનું દમન કરો છો? શું આ જ તમારી વીરતા છે? શું તમે તમારી વીરતાને વેચી નાખી છે? અને ત્યારે પેલા બંને સ્વામીજીની શૌર્યભરી વાતો, એ સળંગ જે એમણે કરી એના કારણે ખૂબ અભિભૂત થયા દ્રવ્યા. અને દ્રવ્યને કહ્યું કે ના સ્વામીજી, ક્ષમા કરો, પણ અમને આ બળાત્કારે મુસલમાન બનાવવામાં આવ્યા છે. અને ત્યારે વિદ્યારણ્ય સ્વામીજીએ કહ્યું કે હું તમને પુનઃ હિન્દુત્વ આપવા તૈયાર છું. બળજબરીથી થયેલ ધર્માંતરને એક પણ ધર્મ માન્ય રાખતો નથી. હું વેદોક્ત રીતે તમને હિન્દુ બનાવીશ. અને બંને વેદોક્ત રીતે હિન્દુ બન્યા. રાજા તરીકે રાય હરિહરને અભિષેક કર્યો અને રાય હરિહરે વિરૂપાક્ષના પ્રતિનિધિ તરીકે શાસન સંભાળ્યું. વિરૂપાક્ષ એટલે એ સમયના એ રાજ્યના જે આરાધ્ય દેવ કહી શકાય, તે આરાધ્ય દેવ. એમણે નક્કી કર્યું અને જાહેર કર્યું કે આ ભગવાનનું રાજ્ય છે, હું એમના પ્રતિનિધિ તરીકે હું આ રાજ્ય ચલાવીશ. અને આખું વિજયનગર ધીરે 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 આગની જેમ આ વાતો ફેલાતી ગઈ અને આખું વિજયનગર એ હવે ઇસ્લામને પડકારવા માટે જાણે ખડું થઈ ગયું હોય એવી રીતે ખડું થયું. અને વિદ્યારણ્ય સ્વામીજીએ પોતે આ નવું જે સામ્રાજ્ય થયું રાય હરિહરનું, એના મહામંત્રી તરીકે પોતે પદ સંભાળ્યું. દેશ અને સમાજને જ્યારે પણ જરૂર હોય ત્યારે ધર્મના અનુસાર વર્તવું અને વર્તાવવું એ સંતની જવાબદારી છે. સંત એ નથી જે ફક્ત પોતાના ધર્મને ને પોતાના આત્માને જ સાચવીને રાખે. સંત એ પણ છે કે જેને જ્યારે જે સમયે જે માંગણી થાય છે એ માંગણી પ્રમાણે એ પોતે આપવાની તૈયારી બતાવે. પન્યાસ ચંદ્રશેખર મહારાજ સાહેબ બહુ જ માર્મિક રીતે હંમેશા જીવનભર આ બોલ્યા છે કે ધર્મને જીવતો રાખવો હશે તો તમારે સંસ્કૃતિને અને દેશને જીવતો રાખવો પડશે.
ધર્મ ક્યારે પણ દેશ અને સંસ્કૃતિથી અળગો ન હોઈ શકે. સંસ્કૃતિ બદલાય છે, સંસ્કૃતિ વટલાવાય છે, એવા સમયે ગમે તેટલો ધર્મને પકડીને રાખશો, જે દિવસે એ રેલો આપણે ત્યાં આવશે, આપણો ધર્મ નહીં ટકી શકે. ધર્મને જીવાડવો છે તો દેશને બચાવતો રાખો. જ્યાં સુધી દેશની અંદરમાં ધર્મમયતા છે ત્યાં સુધી જ આપણામાં ધર્મમયતા છે અને આપણી આવતી પેઢીમાં ધર્મ આવશે. અને એટલે સેંકડો લોકો આપણામાં એવા હશે કે જે લોકોએ પન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજમાં આ જે વિદ્યારણ્ય સ્વામીજીમાં આપણે જે રૂપ જોયું છે એ રૂપની જેમ એક આહલેખ ધરી, ભેખ ધરી અને એમને શહેરે શહેરે ભમતા આપણે જોયા છે. એમની વાતમાં એક જનૂન હતું. કારણ કે જ્યારે તમારે લોહાને કાપવું છે, લોખંડને કાપવું છે તો લોખંડ જ જોઈશે. ધર્માંધતાના જનૂનને કાપવું છે તો ધર્મનું જનૂન જોઈશે. જ્યારે પરિસ્થિતિ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે સામાન્ય વાતોથી રસ્તો નહીં નીકળે. ત્યારે કંઈક એવું કરવું પડશે કે જે પરાકાષ્ઠાને પણ આંબી જાય. અને એ સમયે એમણે પોતે મહામંત્રી પદ વિદ્યારણ્ય સ્વામીજીએ સ્વીકાર્યું અને એક મહાનગરમાં પલટી નાખવા માટે એમણે અદ્વિતીય હિન્દુ પાટનગર બનાવવા માટે ભગીરથ પ્રયાસો શરૂ કર્યા. પરિણામ એ આવ્યું, સમાજ એમની બાજુમાં ઊભો રહ્યો. લોકો એક પછી એક જોડાતા ગયા અને ઇતિહાસ એવું કહે છે કે એ જ સમયે વિજયનગર એ ભારતનું સર્વોચ્ચ નખશીક સૌંદર્ય ધરાવતું એવું મહાનગર બન્યું. વિજયનગરનું સૌંદર્ય, વિજયનગરનું શિલ્પ, વિજયનગરની શ્રી પતાકા, વિજયનગરની વીરશ્રી એક અદ્વિતીય લોકો માટે આલંબન બનીને રહ્યું. જે લોકોએ પણ વિજયનગર સામ્રાજ્યનો ઇતિહાસ વાંચ્યો છે એ જાણશે કે એ એવો સમય હતો કે જ્યારે આખા આર્યાવર્તની અંદરમાં એકમાત્ર હિન્દુ સામ્રાજ્ય પ્રવર્તતું હતું. બાકી બધા જ સામ્રાજ્યો ખતમ થઈ ગયા હતા. એ સમયે પણ હિન્દુ સામ્રાજ્ય તરીકે એકમાત્ર વિજયનગર ગણાતું હતું. અને એનું શ્રેય એ આ વિદ્યારણ્ય સ્વામીજીને ગયું. ઈસવીસન 1356 રાય હરિહર જેમને રાજા બનાવ્યા હતા એમનું અવસાન થયું અને જે કુલગુરુ વિદ્યારણ્ય સ્વામી જીવતા હતા એમને બુક્કારાયને વિજયનગરનો સમ્રાટ બનાવ્યો અને રાજ્યના પાયાને બધાને વધુ મજબૂત કર્યા. એક પણ વ્યક્તિ ઉપર એમણે ક્યારે પણ પોતાના ધર્મને ત્યાગવા માટે જરા પણ આગ્રહ નહોતો દેખાડ્યો. દરેકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ હતી, પણ ધર્માંતરની પ્રવૃત્તિ ઉપર કડક કાયદો હતો. એક પણ વ્યક્તિ ધર્માંતર ન કરાવી શકે એવો કડક કાયદો ત્યાં પાડવામાં આવતો હતો. આ બુક્કારાએ વેદ વિદ્યા સ્વામી વિદ્યારણ્ય પાસેથી જાણી અને પછીથી પોતે જે સંપ્રદાય પાળતો હતો એ સંપ્રદાયને પણ પોતે પાળ્યો, પણ પોતે પાળ્યો. પોતાનો ધર્મ ક્યાંય પણ પ્રજાઓ પર લાદ્યો નહીં. અને આ આખા સંસ્કારનો મૂળ આ વિદ્યારણ્ય સ્વામી. સંન્યાસી હોવું એક વાત છે, પણ જ્યારે ધર્મ ભયમાં આવી પડે ત્યારે દરેક વ્યક્તિ, પછી એ સંસારી હોય કે સંન્યાસી હોય, એનો ધર્મ થઈ પડે છે કે એણે ધર્મનો ઉદ્ધાર કરવો. જો ધર્મ તૂટી પડશે તો સભ્યતા તૂટી પડશે, સભ્યતા તૂટી પડશે, સંસ્કૃતિ તૂટી પડશે અને સંસ્કૃતિ તૂટી પડશે તો દેશના પાયા હચમચ્યા વગર રહેશે નહીં. આવા જ એક સંત બીજા કે જેમણે એ સમયે જેમ મોહમ્મદ તુગલકની સામે આ વિદ્યારણ્ય સ્વામીજીએ આલેખ જગાડી અને એકમાત્ર હિન્દુ સામ્રાજ્ય તરીકે જે રાજ્યને એમણે પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી જીવંત રાખ્યો, એવા એક બીજા સંત કે જેમણે બીજો એક આક્રાંતા ઔરંગઝેબ એની સામે લડવા માટે એક વીર પુરુષને બળ આપ્યું, એક વીર પુરુષને એમણે સત્વ આપ્યું, એક વીર પુરુષને એમણે માર્ગદર્શન આપ્યું. અને ફક્ત માર્ગદર્શન આપ્યું એવું નહીં, જેવી રીતે વિદ્યારણ્ય સ્વામી પોતે પદ લઈને બેઠા અને ધર્મ મહાસત્તાને પોતાના રાજ્યની અંદરમાં ચલાવવા માટે પોતે કાર્યરત રહ્યા, પોતે પદસ્થ રહ્યા, મંત્રી બનીને રહ્યા, એવી જ રીતે બીજા એક સંત કે જેમણે મહારાષ્ટ્રની અંદરમાં જેનું નામ જગપ્રસિદ્ધ છે એવા છત્રપતિ શિવાજી એમની સાથે, એમની માથે રહી એમને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું અને આખું રાજ્ય છત્રપતિ શિવાજીએ જેમના નામે ચલાવ્યું. છત્રપતિ શિવાજી હંમેશા જે આવું કહેતા કે હું એમના પ્રતિનિધિ તરીકે આ રાજા તરીકે બન્યો સ્વીકારું છું, આ રાજ્ય સ્વીકારું છું અને રાજ્ય વહન કરું છું, બાકી આ મારું આખું રાજ્ય એ મારા ગુરુનું છે. અને આ આખી વાત સંતત્વથી વિપરીત હોવા છતાં જેમણે સ્વીકારી હતી એવા સમર્થ રામદાસ સ્વામી, એમની પણ વાતો આવી.
એમનું પણ જીવન આવો. એમના જીવનની એવી બધી વાતો કે જે વાતોને સાંભળતા આશ્ચર્ય થાય કે કોઈક આવડા અમથા નિમિત્તને પામી અને કઈ રીતે સંન્યાસી બનવાનો વિચાર પણ કરી શકે. જે નિમિત્ત તમારા અને મારા જીવનની અંદરમાં કદાચ દરેકે અનુભવ્યું છે, એવા નિમિત્તને પામી અને જે કક્ષાએ પહોંચ્યા અને જે રીતે એમણે આ દેશની અંદરમાં ધર્માંધતાને અટકાવવા માટેનો એક બહુ મોટો જાણે ઝંડો ગાળ્યો, એવા સંત સ્વામી રામદાસ, સમર્થ રામદાસ, એમના જીવનની વિચારણા આવતીકાલે ફરીથી મળીને કરીએ. પણ એટલું નક્કી રાખીએ, સંસ્કૃતિને જીવંત રાખવી એ પણ ધર્મ છે એવું બોલવા કરતાં એમ વિચારીએ, સંસ્કૃતિને જીવંત રાખવી એ જ ધર્મ છે. બસ આવી ધર્મની શૂરવીરતા, ધર્મનું શૌર્ય, ધર્મની સાચી સમજણ અને એની ખુમારી આપણામાં પ્રગટે એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતે શાસનમ.